તો આજે આપણે ક્વેશ્ચન નંબર 52 કે જે ડુએસ ડાયરેક્ટેડ જે પરીક્ષામાં પૂછાય છે કે જેમાં બે પાર્ટ હોય છે, ક્વેશ્ચન નંબર 52 અને 53. 52 માં તમારે જે ટેન્સ હોય છે ટેન્સ ચેન્જ કરવાનો હોય છે અને 53 માં ડાયરેક્ટ એક્ટિવ પેસિવ હોય છે. તો આપણે ક્વેશ્ચન નંબર જે 52 છે ટેન્સ નો જે ફેરફાર હોય છે તે આજે આપણે સોલ્યુશન કરશું. પહેલું છે the teacher is teaching now. Are the students interested? Perhaps they are not. The teacher does not teach them well. આપણે અહીં કીધું છે કે start like this. The teacher was કર્યું છે એટલે આપણે ખબર પડે કે આપેલો જે ફકરો છે એ ફકરો વર્તમાન કાળમાં છે, આપણે એને ભૂતકાળમાં કરવાનું છે. તો જ્યાં જ્યાં આપણે પહેલા વાક્ય વાંચવાનું એટલે ખબર પડે ટીચર ઇઝ એક ફેરફાર અહીંયા થશે, પછી એક અહીંયા થશે, પછી all the students interested perhaps જે, પછી એક ફેરફાર અહીંયા થશે, પછી અહીંયા થશે. આટલા બધા ફેરફાર થાય. જ્યારે તમે પરીક્ષામાં જવાબ લખતા હોય તો તમારે સર્કલ કરવાનું પેન્સિલથી અથવા અહીંયા ટીક માર્ક કરી દેવાનું એટલે તમને ખબર પડે કે આ જગ્યાએ ફેરફાર થાય છે. હવે આ ભૂતકાળ છે, ભૂતકાળમાં આપણે કરીએ તો is ની જગ્યાએ પહેલા આપણે ખબર પડે તો was આવે. The teacher was teaching now. are ની જગ્યાએ શું આવે? were all the students interested? Perhaps they were not. The teacher does નું શું થાય સાદા ભૂતકાળમાં હોય તો did થાય. did not teach them well. ગુજરાતી એવું થાય કે teacher was teaching now, કે શિક્ષક અત્યારે ભણાવી રહ્યા હતા. were all the students interested? કે શું બધા વિદ્યાર્થીઓ એમાં રસ દાખવતા હતા? perhaps એટલે કદાચ. they are નો આપણે were કર્યું, they were not, કે ના બધાને ઇન્ટરેસ્ટ આમાં તો નહીં. The teacher did not teach them well. એનો મતલબ એવું થાય કે શિક્ષક એ સારી રીતે ભણાવતા હતા નહીં. આટલું તમે ફેરફાર કરો. મોટા ભાગે 4 વાક્ય હોય છે, 4 વાક્યના 2 માર્ક હોય, એક વાક્યનો અડધો માર્ક હોય. ને બોર્ડમાં ગમે ત્યારે તમે પેપર જો પહેલી લીટી જે હોય છે એના માર્ક્સ મળતા નથી, કારણ કે એનો જવાબ આપણે આપી દીધો હોય જ છે. બીજું છે we wish to go અમદાવાદ yesterday. અમે એવી ઈચ્છા રાખી હતા કે ગઈકાલે અમે અમદાવાદ જઈએ. there was a fun fair on the municipal ground. ત્યાં ફન ફેર એટલે મેળો હતો, જે મ્યુનિસિપાલિટી નું ગ્રાઉન્ડ છે ત્યાં મેળો હતો. we had various tasty dishes there. કે ત્યાં અમે ઘણી બધી જે ડીશ હતી, જે વાનગી હતી એને અમે ચાખી. we enjoyed too much. ત્યાં જઈને અમે ખૂબ આનંદ કર્યો. હવે અહીંયા વી વિલ કહ્યું છે. આ કાર્ડ આપ્યું છે ભૂતકાળમાં આપ્યું છે. વિલ આપણે ખબર પડે, વિલ આવે તો શેલ આવે, તો સાદો ભવિષ્યકાળ હોય. સાદા ભવિષ્યકાળમાં શું થાય તો શેલ આવે અથવા વિલ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે મૂળ રૂપ એટલે પહેલું રૂપ. ગમે ત્યારે સાદા ભવિષ્યકાળમાં હોય તો પહેલામાં શું આવે? ક્રિયાપદમાં શેલ આવે અથવા વિલ આવે, એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. તો પહેલા આપણે જોઈએ છે કે કઈ જગ્યાએ કે ભૂતકાળનું અહીંયા કર્યું છે. અને સાદો ભૂતકાળ હોય તો સાદા ભૂતકાળમાં કેવું હોય? ક્રિયાપદનું બીજું રૂપ આવે. ક્રિયાપદનું બીજું રૂપ આવે. તો વી છે તો વી ની સાથે શેલ વાપરે એટલે શેલ. વિશ નું ત્રીજું રૂપ મૂળ રૂપ શું હોય? વિશ. વી શેલ વિશ ટુ ગો અમદાવાદ yesterday નું શું કરવું પડે? ટુમોરો, એટલે આવતીકાલે. કે અમે આવતીકાલે ઈચ્છા રાખીએ છીએ કે અમે અમદાવાદ જઈએ. there shall be a fun fair on the municipal ground. municipal ground કે ત્યાં ફન ફેર એટલે કે મેળો હશે. મ્યુનિસિપાલિટી નો જે ગ્રાઉન્ડ છે ત્યાં મેળો હશે. ભવિષ્યકાળ કરવાનો shall be. પછી છે we had. હવે આપણે ખબર છે એનું મૂળ રૂપ છે have, એનું બીજું રૂપ છે had અને ત્રીજું રૂપ છે had. તો આપણે સાદા ભવિષ્યકાળમાં કરવાનું છે shall અને will.
વી ની સાથે શેલ વપરાય એટલે શેલ અને મૂળરૂપ એટલે હેવ. વી શેલ હેવ વેરિયસ ટેસ્ટી ડિશીસ ધેર. વી ની સાથે શેલ વપરાય એટલે શેલ. એન્જોય નું મૂળરૂપ શું થાય? એન્જોય. એટલે જવાબ શું બનશે કે વી શેલ વિશ ટુ ગો અહેમદાબાદ ટુમોરો. There shall be a fun fair on the municipal ground. We shall have various tasty dishes there. We shall enjoy too much. આટલું લખો એટલે તમને બેમાંથી 2 માર્ક મળે. હવે અહીંયા આપ્યું છે કિયા ઓબેડ. ઓબેડ એટલે ભૂતકાળ. એટલે ભૂતકાળમાં સાદા ભૂતકાળમાં શું આવે? ક્રિયાપદનું બીજું રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બીજું રૂપ આવે ને ત્રીજું રૂપ એટલે ભૂત કૃદંત અથવા પીપીટી પાસ્ટ પાર્ટિસિપલ. તો એ કયા સાદા આખો ફકરો આપેલો છે, સાદા વર્તમાન કાળમાં આપેલો છે. કયા ફેરફાર થાય? એક ફેરફાર અહીંયા થશે, એક થશે અહીંયા ફેરફાર થશે, એક થશે અહીંયા ફેરફાર થશે, અહીંયા બસ આટલો ફેરફાર થાય. આપ્યું છે સાદો વર્તમાન કાળ, આપણે કરવાનું છે સાદો ભૂતકાળ. તો અહીંયા પહેલા જ આપી દીધું ઓબેડ નું શું કર્યું છે? ઓબેડ. કિયા ઓબેડ હર પેરેન્ટ્સ. પછી સી ડઝ. સાદા વર્તમાન કાળમાં ડઝ આવે તો સાદા ભૂતકાળમાં શું આવે? ડીડ આવે. અને ડીડ કરવું. હર વર્ક ઓનેસ્ટલી. સી ડઝ નું શું કરવું પડે પાછું? ડીડ. નોટ ઇગ્નોર ધેમ. ઇઝન્ટ નું શું કરવું પડે? wasn't. She an obedient girl, but she was confused about herself. જ્યારે તમે ડુ ઇઝ ડાયરેક્ટેડ જોઈમાં જે આ ક્વેશ્ચન આવે છે એનું જે ટેન્સ ચેન્જ કરવાનો આવે છે એ સહેલું હોય છે. જો તમે થોડું ધ્યાન આપો તો 2 માંથી 2 માર્ક મળે છે. કે કિયા કેવી છે? ઓબેડ હર પેરેન્ટ્સ. કે કિયા છે તેના માતા પિતા છે એને આજ્ઞાંકિત એટલે કે બધી વાત માનતી હતી. સી ડીડ હર વર્ક ઓનેસ્ટલી. કે તે પ્રમાણિકતાથી બધું કાર્ય કરતી હતી. સી ડીડ નોટ ઇગ્નોર ધેમ. તે તેના માતા પિતાને કોઈ દિવસ એને ઇગ્નોર કરતી નથી. wasn't she an obedient girl. કે શું તે ખરેખર એક આજ્ઞાંકિત છોકરી છે? but she was confused about herself. પણ તે પોતાની જાતથી કન્ફ્યુઝ થઈ જતી. હવે આપ્યું છે ગબ્બર સિંહ ઇઝ અ ક્રુઅલ વિલન. હવે અહીંયા આપણે ખબર છે કે વોઝ કેવું છે. સાદા વર્તમાન કાળમાં આપ્યું છે, સાદો ભૂતકાળ કરવાનું છે. એટલે પેલી શું આવશે? ઇઝ ની જગ્યાએ આવે. એ આસ્ક કર્યું છે, અહીંયા ફેરફાર થશે. મની એન્ડ ગ્રેન ફ્રોમ ધ પીપલ ઓફ રામપુર. હેઝ આપ્યું છે તો અહીંયા ફેરફાર થશે. ઠાકોર કિડનેપ આપી દીધું. એ અહીંયા હેઝ આપ્યું છે. સાદા વર્તમાન કાળમાં આપ્યો છે આખો ફકરો, આપણે સાદો ભૂતકાળ કરવાનો છે. ગબ્બર સિંહ વોઝ અ ક્રુઅલ વિલન. હી આસ્ક નું ભૂતકાળનું રૂપ થાય આસ્ક ફોર મની એન્ડ ગ્રેન. કે ગબ્બર સિંહ હતો એ ક્રૂર એટલે ઘાતકી એક એવો વિલન હતો. સી આસ્ક નું આપણે આસ્ક કર્યું ફોર મની એન્ડ ગ્રેન ફ્રોમ ધ પીપલ ઓફ રામપુર. કે રામપુરના લોકો હતા એમની પાસેથી પૈસા અને ગ્રેન એટલે અનાજ, અનાજની માંગણી કરતો હતો. આસ્ક એટલે એમની પાસેથી લઈ લેતો. હી હેઝ નું ભૂતકાળનું રૂપ શું થાય? હેડ. He had escaped once from jail. કે પોતે એક વખત જેલમાંથી escape એટલે નાસી જવું, ભાગી ગયા. ઠાકુર kidnapped him from the jungle. કે જે ઠાકુર હોય છે, ઠાકુર પોતે એમને જંગલમાંથી એમને કિડનેપ કરી લે છે, પકડી લે છે. He has નું શું થાય? Had killed Jay too. કે તેણે પોતે જય નામનો જે વ્યક્તિ છે એને મારી પણ નાખ્યો. આટલું તમે કરો, 4 થી 5 જગ્યાએ ફેરફાર કરવાનો આવે તે ફેરફાર કરો એટલે તમને પૂરા માર્ક મળી જાય.
અહીંયા પણ શું છે વોઝ આપ્યું છે જો ભૂતકાળ કરવાનું છે આમાં ટેન્સ ફેરવવાનો એટલે કોઈ પણ જાતનું કાળ આવે ઇઝ આપ્યું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર સિરીઝ કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા છે એ ઘણી બધી જે લોકપ્રિય સિરિયલ છે એમાંની એક છે વન ઓફ ધ એટલે એમાંની એક વોઝ આપ્યું આપણે ઇઝ આપ્યું આપણે શું કરવાનું વોઝ કે એક હતી ઇન ગોકુલધામ સોસાયટી ધેર વર્તમાન અહીંયા કલ્પના કરીએ તો લીવ નું શું થાય લીવ પીપલ ફ્રોમ ડિફરન્ટ સ્ટેટ કે ત્યાં અલગ અલગ રાજ્યના લોકો રહેતા હતા ઓલ ધ કેરેક્ટર્સ પ્લે એક અહીંયા ફેરફાર થાય પ્લે એટલે વર્તમાન કાળનું છે તો આપણે ભૂતકાળમાં એનું પ્લેડ કરવું પ્લેડ ધેર રોલ પરફેક્ટલી ત્યાં બધા જે પાત્ર હતા પોતાનું પાત્ર પરફેક્ટ રીતે બધું કાર્ય કરતા ભજવતા ધ સિરિયલ ગેટ્સ એટલે સાદો વર્તમાન કાળ તો ગેટ નું બીજું રૂપ શું થાય ગેટ ગોટ એટલે ગોટ કરવું પડે મેની અવોર્ડ્સ વન કેન નું શું કરવું પડે કુડ વન કુડ sit and watch this serial with family મે 2021 માં પૂછાઈ ગયું છે અહીંયા આપણે યુઝ નું બોસ કરવાનું આવે પછી લીવ છે તો લીવ નું લીવડ કરવાનું આવે પ્લે તો પ્લે નું પ્લે ગેટ્સ છે તો એનું ગોટ કરવાનું અને કેન આપ્યું છે તો કેન નું શું કરવું પડે વન કેન sit and watch this serial with family આમાં પણ એવું આપ્યું છે કે લીવડ અહીંયા કર્યું છે એટલે સાદો ભૂતકાળ છે એ લીવ્સ આપ્યું છે લીવ્સ નું શું કર્યું છે લીવડ કર્યું કે ધેર લીવડ અ રીચ મેન એવી જગ્યાથી જ્યાં એક પૈસાદાર વ્યક્તિ રહેતા હતા લીવ્સ એટલે રહે છે એનો આપણે ભૂતકાળ કરવાનો રહેતા હતા હી હેડ અ બિગ હાઉસ કે તેને પાસે એક સારું એવું મોટું એવું ઘર હતું ધ મોસ્ટ ડેલિશિયસ ફ્રૂટ્સ ગ્રો ડેલિશિયસ એટલે ચટાકેદાર ફ્રૂટ એટલે ફળો ગ્રો નું બીજું રૂપ કર્યું ગ્રો ગ્રીવ અને ગ્રોથ ગ્રો ગ્રીવ અને ગ્રોથ એનું શું કરવું પડે ગ્રીવ GREW ઇન હિઝ ગાર્ડન મેની બોયઝ ઓફન સ્ટીલ નો સ્ટોલ હવે આ વાક્ય આપણે કરીએ તો આપણે ક્યાંથી આવે છે આ 10મા ધોરણમાં કદાચ તમે ભણી ગયા હશો જાયન્ટ વાળું હતું એ પોતાના ઘરે દાખલા તરીકે મોટું હતું અને ત્યાં કોઈ નાના છોકરાઓને આવવા નથી પછી એક વખત નાના છોકરાને આવવા નથી દેતા તો આપણું જે ગાર્ડન છે મુરઝાઈ જાય છે એ પાઠમાંથી લેવામાં આવે છે ફેરફાર થશે ધેર લીવ્સ નું શું કરવું પડશે લીવ્ડ અ રીચ મેન ત્યાં એક પૈસાદાર વ્યક્તિ રહેતો હતો he had a big house તેને ત્યાં મોટું ઘર હતું the most delicious fruits grew in his garden કે એકદમ ચટાકેદાર સ્વાદિષ્ટ એવા જે ફ્રૂટ હતા તેના ગાર્ડનમાં ઉગતા હતા many boys often stole the fruit ઘણા બધા જે છોકરાઓ હતો તેના ગાર્ડનમાંથી ફ્રૂટ ને ચોરી કરતા begin like this the order will look સાદો ભવિષ્ય કરાયો છે will look અહીંયા આપ્યું છે સાદો ભૂતકાળ હવે સાદો ભવિષ્યકાળ આપણે ખબર છે તો સાદા ભવિષ્યકાળમાં શેલ આવે will આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે શેલ આવે will આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો order looked at એટલે અહીંયા ફેરફાર થશે the royal advisor nodded and the goatherd pulled એ કયા ફેરફાર થશે a barrel from the bottom of the tower as he did so the tower scattered એ કયા ફેરફાર થશે ને કે fell down અને કે died આટલી જગ્યાએ ફેરફાર થાય તો પેલું આપણે એનો herder looked at the royal herder એટલે કે ભરવાડ જે ટોળાને ગાયના બકરાના બધા ટોળાને ચડાવતો એ will look સો સે જવાબ will
અને look. The herder will look at the royal advisor. Royal advisor એટલે જે રાજાનો જે એડવાઇસ આપવાનો વ્યક્તિ હોય એની સામે જોશે. The royal advisor nod એટલે આ પાડવી ફેસલા will અને nod એટલે nodded નું મૂળરૂપ છે NODE. nod એટલે આ પાડવી ના પાડવી સહમતિ. The royal advisor will nod and the boat herd pulled કર્યું છે તો એ will અને મૂળરૂપ એટલે pull a barrel from the bottom of the tower as he did આપ્યું છે આપણે સાદા ભવિષ્યકાળમાં કરવાનું છે એટલે did નું શું થાય છે does થશે. કારણ કે સાદા ભવિષ્યકાળમાં મોટા ભાગે તમે જો જ્યારે બે કટકા હોય તો એક કટકો સાદા વર્તમાન કાળમાં આવે તો બીજો કટકો સાદા ભવિષ્યકાળમાં આવે. દાખલા તરીકે if you work hard you will pass. પેલો છે if you work hard એટલે you ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તેની સાથે પહેલો કટકો સાદા વર્તમાન કાળનો બીજો કટકો શું આવે you will pass કે જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો. as did આપ્યું છે did નું શું થાય સાદા does કરવું પડે. the tower will scatter the king will fall down શું કરે fall down and die નું શું કરવું પડે dies. and will die કે પોતે પડી જશે અને પછી મરી જશે. જવાબ એવો બનશે કે the herder will look at the royal advisor. The royal advisor will nod and the goat herd will pull a barrel from the bottom of the tower. As he does so, the tower will scatter, the king will fall down and will die. I have a word to say. હેડ આપ્યું છે અહીંયા સાદો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ કાઢો. પૂર્ણ ભૂતકાળમાં સો હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ અને પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે હેવ આવે અથવા હેઝ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. આપણે આપેલું છે ક્રિયાપદનું દાખલા અહીંયા છે પૂર્ણ વર્તમાન કાળ આપ્યું છે. પૂર્ણ વર્તમાન કાળનું આપણે શું કરવાનું પૂર્ણ ભૂતકાળ કરવાનું. આ છે જે હેલન કેલર નામનો પાઠ છે 12મા ધોરણ એમાંથી આ ફકરો લેવામાં આવ્યો છે. આઈ હેવ નું શું એક અહીંયા ફેરફાર have a word to say to my good friends, editors and others who are pity me. Some people are grieved because they imagine અહીંયા ફેરફાર hands on one person who પછી અહીંયા ફેરફાર adopt unpopular courses. ભૂતકાળ કરવાનું છે હેવ નું શું થશે had I had a word to say to my good friend. કે હેલન કેલર આઈ ને પોતે કહે છે કે મેં મારા જે શબ્દો છે એ મારા જે મિત્રો છે સારા મિત્રોને મારા કંઈક કહેવું છે. એડિટર ને જે બધા એડિટર છે એને કંઈક કહેવું છે અને અધર્સ અને બીજા ઘણા બધા લોકો who are નું શું કરવું પડે બે move to pity me કે જે બધા લોકોને મારા ઉપર દયા આવે છે. some people were grieved કે કેટલાય લોકોને ચિંતા થાય છે because કેટલાય લોકોને મારા માટે ચિંતા થાય છે. આનો શું કહે were grieved because કારણ કે તે ઇમેજિન નો ઇમેજિન કરવું પડે કારણ કે એ બધી કલ્પના કરે છે કે I was in the hands of unprincipled person who persuaded me to adopt unpopular courses. ફરીથી કે some people were grieved આનો શું કરવું પડે were કરવું પડે grieved કે બધાને ચિંતા થાય છે કારણ કે તે ઇમેજિન એટલે એવી કલ્પના કરે છે કે I was in the hands of unprincipled person કે હું એવા જે સિદ્ધાંત વગરના લોકો છે એના હાથમાં હોઉં છું કે જેણે મને પરસ્યુડ એટલે મને પ્રોત્સાહન આપ્યું. પરસ્યુડ એટલે એકબીજાને પ્રોત્સાહન આપવું. આપણે ગુજરાતીમાં કે ચાવી પડી.
કોઈને એમને કીધું કે આમ કરે. મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, કે જે અત્યારે હેલન કેલર જે પોતે વર્કરની સામે લડે છે, જે બધા સિસ્ટમની સામે, બીજા બધા સિસ્ટમની સામે, તો એને એવું લાગે છે કે મને કોઈ ચડાવ્યું છે, મને કોઈ કીધું છે, એટલા માટે હું આ કરું છું. આ એ પાર્ટમાંથી લીધો. એટલે આપણે ફેરફાર ક્યાં થશે કે એમનું હેડ થશે, આર નું વર થશે, આર નું અહીંયા વેર થશે, પછી ઇમેજિન નું ઇમેજિન થશે, એમ નું વોસ થશે, અને પરસ્યુડ નું પરસ્યુડેડ થશે, and me to adopt unpopular causes. Mr. Shah woke up early. અહીંયા પૂછે નેક્સ્ટ અપ આપ્યું, સાદો વર્તમાન કાળ છે, સાદા વર્તમાન કાળનો આપણે સાદો ભૂતકાળ કરવાનો છે. એક ફેરફાર અહીંયા થશે, અહીંયા ફેરફાર થશે, અહીંયા ફેરફાર થશે, અહીંયા ફેરફાર. ચાર મોટા ભાગે ચાર આવે છે, એકનો અડધો માર્ક આવે છે. પાંચ આપ્યા હોય તો પાછળના જે ચાર વાક્ય હોય અડધો અડધો માર્ક હોય, ખાલી ચાર જ આપ્યા હોય તો તમને આને માર્ક આપવો પડે. વેક્સ નું શું કરવું છે? વોક કરી. વોક અપ આવી ગયો અર્લી, તો મિસ્ટર શાહ વોક અપ અર્લી, વહેલા ઉઠ્યા. સી ગોટ રેડી, ગેટ ગોટ અને ગોટ કેટલાય ગ્રામરમાં એવું લખે ગેટ ગોટ ગોટર લખે, પણ મોટા ભાગના ગ્રામરમાં શું હોય છે? ગેટ ગોટ અને ગોટ. હી ગોટ રેડી એન્ડ ગોઝ. ગોઝ નું શું કરવું પડે? વેન્ટ કરવું પડે, કારણ કે ગો, વેન્ટ અને ગોટ સાદા ભૂતકાળમાં આવે ને ક્રિયાપદનું બીજું રૂપ આવે. ક્રિયાપદનું બીજું રૂપ શું છે? વેન્ટ છે. એન્ડ વેન્ટ ટુ સ્કૂલ. હી ટીચીસ. ટીચીસ નું શું કરવું પડે? ટોટ કરવું પડે. કે ટીચ, ટોટ, ટોટ. એન્ડ ટોટ મેથ્સ એન્ડ સાયન્સ. કે શ્રીમાન શાહ છે પોતે વહેલા ઉઠ્યા, પછી રેડી થઈ ગયા અને શાળાએ ગયા. પછી ત્યાં શું કર્યું? તેણે ત્યાં અમને ગણિત અને વિજ્ઞાન ભણાવ્યા. I got up early. જો I shall get એટલે ફરીથી સાદો ભવિષ્યકાળ, shall આવે, will આવે, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વી એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, અથવા તમે એને V1 કહી શકો. વર્ગ ફેરફાર અહીંયા આવશે. got up છે એટલે will get up કર્યું. yesterday નું આપણે શું કરવું પડે? tomorrow કરવું પડે. yesterday એટલે ગઈકાલ, tomorrow એટલે આવતીકાલ. took અહીંયા ફેરફાર થશે અને અહીંયા went એટલે અહીંયા ફેરફાર થશે. I shall get up early tomorrow. હું આવતીકાલે વહેલો ઉઠીશ. I shall get up early tomorrow. આવતીકાલે વહેલો ઉઠીશ. I shall ટુકડું શું થાય? મૂળ રૂપ take my breakfast. હું મારો સવારનો નાસ્તો કરી લઈશ. ભવિષ્યકાળ એટલે પાછળ શ આવે, હું આમ કરીશ. પછી I went to school. I shall went નું મૂળ રૂપ શું થાય? go, went અને gone. તો shall અને will ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ક્રિયાપદનું મૂળ રૂપ છે go. કે I shall go to school. હું શાળાએ જઈશ. જવાબ હશે I shall get up early tomorrow. I shall take my breakfast. I shall go to school. There is a beautiful farm in my village. જો એ ખાલી વોસ જ આવ્યું છે, વર્તમાન કાળ છે, એનો આપણે ભૂતકાળ કરવાનો છે. એટલે ફેરફાર અહીંયા થશે. ફાર્મર ગોસ, સાદો વર્તમાન કાળ છે, ફેરફાર અહીંયા થશે. પછી પ્લાવ. પ્લાવ એટલે ખેડવું. પ્લાવ એટલે થાય ખેડવું. કે there is a beautiful farm in my village. મારા ગામમાં એક સુંદર મજાનું ખેતર છે. The farmer goes to his farm in the morning. એ ખેડૂત છે રોજ સવારમાં એના ફાર્મ એટલે ખેતરમાં જાય છે. He plowed his farm with tractor. કે પોતાના
જે ખેતર છે ખેતરને ટ્રેક્ટરની મદદથી એને હળ ચલાવે છે, ખેડે છે. વોશ કર્યો એટલે ઇંગ્લિશનું શું થશે? વોશ, ભૂતકાળ કરવાનું છે. તમારા ગામમાં એક સુંદર મજાનું ખેતર હતું. તો ફાર્મર goes નું શું કરવું પડે? વેન્ટ, કારણ કે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું બીજું રૂપ આવે, ગો નું બીજું રૂપ થાય વેન્ટ થાય. ગો, વેન્ટ અને ગોન. The farmer went to his farm in the morning. He plowed. Plowed નું શું કરવું પડે? વર્તમાન plowed. P-L-O-U-G-H-E-D, plowed. He plowed his farm with tractor. તે પોતાના ટ્રેક્ટરથી એને ખેતરને ખેડ્યું. ડેમ એન્ડ સો, અહીંયા પણ ભૂતકાળ છે. અહીંયા સી આપ્યું છે એટલે સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ કરવાનો છે. એ ટેક્સ આપ્યું, એક ફેરફાર અહીંયા થશે. His weapon and runs, એક ફેરફાર અહીંયા થશે. Towards him, Kach tries to fight but the demon kills. અને આટલી જગ્યાએ ફેરફાર થશે. આ જે પેરેગ્રાફ છે 10મા ધોરણમાં કચ્છ અને દિવ્યાંગી નામનો જે તમારો પાઠ હતો એમાંથી લેવામાં આવ્યો. જે તમારું પાત્ર હતું કચ્છ અને દિવ્યાની વાળું, જે પાઠમાંથી આ ફકરો લેવામાં આવ્યો છે. આ ડેમન રાક્ષસ, ડેમન સો કચ્છ. સી નું શું કર્યું? ભૂતકાળનું બીજું રૂપ આવે. સાદો ભૂતકાળ કરો એટલે ક્રિયાપદનું બીજું રૂપ આવે. સી, સો અને સી, એટલે સી નું શું કર્યું આપણે? સો. આ ડેમન સો કચ્છ, કે રાક્ષસે કચ્છને જોયો. હી ટેક્સ, ટેક્સ નું શું કરવું પડે? ટૂંક, બીજું રૂપ થાય ટૂંક. ટેક, ટૂંક અને ટેકન, કે હી ટૂક હિઝ વેપન, કે તેણે પોતાના જે હથિયાર છે એ હથિયાર લઈ લીધા. એન્ડ રન્સ ટુવર્ડ્સ હિમ, રન નું શું થાય? રન, રેન અને રન. રન મૂળ રૂપ છે, રેન એટલે બીજું રૂપ છે ભાગ્યો. દોડવું, દોડ્યો ને દોડ્યો. રેન ટુવર્ડ્સ હિમ. હી ટ્રાઇઝ, ટ્રાઇઝ નું કરવું પડે ટ્રાઇડ. ટુ ફાઇટ બટ ધ ડેમન kills નું શું કરવું પડે? કિલ. જવાબ બનશે a demon so much he took his weapon and ran towards him. Kach tried to fight but the demon killed him. There were clouds. અહીંયા પણ ભૂતકાળનું કરવાનું છે. There were dark clouds. There are આવ્યું છે. There are dark clouds in the sky. એક ફેરફાર અહીંયા થશે. It may અહીંયા થશે. It will અહીંયા ફેરફાર થશે. There can many things. So people are to be alert. કે there were dark clouds in the sky, કે આકાશમાં ભયંકર એવા કાળા વાદળા હતા. there were dark clouds in the sky, કે આકાશમાં ભયંકર એવા કાળા વાદળા હતા. it may, એનો ભૂતકાળનું શું થાય છે? might, might. it might rain tonight, કદાચ આજ રાત્રે વરસાદ પડે. it will નો શું થાય? ભૂતકાળનું રૂપ થાય would. it would be troublesome for people, કે આ લોકો માટે એકદમ ટ્રબલ એટલે મુશ્કેલી પેદા કરી શકે એવું છે. જો વરસાદ પડે તો મુશ્કેલીમાં લોકો આવી શકે એવું છે. ધેર, કેનું ભૂતકાળનું થાય could. there could be a shortage of many things, કે ઘણી બધી વસ્તુની જો તાત્કાલિક વરસાદ આવવા મળે તો ઘણી બધી વસ્તુની અછત પેદા થાય. there could be a shortage of many things. so people are નું શું થાય? were requested to be alert. તેથી લોકોને અલર્ટ એટલે જાગૃત રહેવા માટે રિક્વેસ્ટ કરવામાં આવે છે. ભૂતકાળનું કર્યું છે, વર્તમાન કાળમાં છે. આપણે ભૂતકાળ કરીને જવાબ હશે there were dark clouds in the sky. it might rain tonight. it would be troublesome for people. there could be a shortage of many things. so people were requested to be alert. yesterday was Mahatma Gandhi Jayanti. જો yesterday એટલે ભૂતકાળ and today આપ્યું છે એટલે
વર્તમાન તો પહેલો ફેરફાર યસ્ટરડે નો આપણે શું કરવું પડે ટુડે આવ્યું છે ટુડે નું આપણે યસ્ટરડે કરવું પડે ઇઝ આવ્યું છે ઇઝ નું શું કરવું પડે વોઝ કરવું પડે અમિત એન્ડ જીગર એક ફેરફાર અહીંયા થશે આર એમ લાઇબ્રેરી ધે અહીંયા ફેરફાર થાય નાવ એક અહીંયા ફેરફાર થાય ગમે ત્યારે પરીક્ષામાં પૂછાય છે તો પરીક્ષામાં ખાલી ધ્યાન આપો એટલે તમારે 2 માર્ક આવી જ જાય આમાં કોઈ પણ જાતનો કઈ અઘરું કરવાનું હોતું નથી ટુડે નું શું કરવાનું છે આપણે યસ્ટરડે ઇઝ નો વોઝ યસ્ટરડે વોઝ મહાત્મા ગાંધી જયંતિ ગઈકાલે મહાત્મા ગાંધી જયંતિ હતી અમિત એન્ડ જીગર વેર એટ ધ લાઇબ્રેરી અમિત અને જીગર બંને લાઇબ્રેરીમાં હતા they are નું શું કર્યું where they were searching for the autobiography of Mahatma Gandhi કે તે લાઇબ્રેરીમાં જે મહાત્મા ગાંધી છે એની ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા બાયોગ્રાફી એટલે કે જે વ્યક્તિ હોય દાખલા તરીકે હું બીજા વ્યક્તિ મારા ફાધર વિશે લખું તો એને શું કહેવાય બાયોગ્રાફી કહેવાય કે કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર લખે છે કે શું કહેવાય બાયોગ્રાફી ઓટો કાઢી નાખો ખાલી બાયોગ્રાફી એટલે શું થાય કે પોતે વ્યક્તિ છે બીજા વ્યક્તિ ઉપર લખે છે એને બાયોગ્રાફી કહેવાય અને ઓટોબાયોગ્રાફી એટલે કે હું પોતે મારા જીવન વિશે લખું તો એને ઓટોબાયોગ્રાફી કહેવાય સર્ચિંગ ફોર ઓટોબાયોગ્રાફી ઓફ મહાત્મા ગાંધી પછી નાવ રીરાઇટ નું ભૂતકાળ થાય રી રોટ ધ સેન્ટેન્સ ઇન ધીસ વે હવે આ બધા સેન્ટેન્સ છે આવી રીતે લખો ફરીથી જવાબ બનશે ટુડે વોઝ મહાત્મા ગાંધી જયંતિ Amit and Jigar were at library. They were searching for the autobiography of Mahatma Gandhi. Now, rewrote the sentences in this way. India has reached, will have reached. પૂર્ણ ભવિષ્ય કાળ અહીંયા હેઝ અને રીચ કર્યું છે હેઝ રીચ એટલે પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે હેઝ આવે હેવ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે કે ઇન્ડિયા વિલ નું શું કરવું પડે હેઝ રીચ ઇન્ડિયા હેઝ રીચ હવે તમને એવું લાગશે કે સાહેબ હેવ આપ્યું છે તો એ આપણે ઇન્ડિયા હેઝ રીચ એન્ડ પ્રોસ્પરસ સોસાયટી હેઝ આપણે તમને કોઈ રીચ કર્યું રીચ એટલે આરઆઈસી એટલે પૈસાદાર રીચ એટલે પૈસા એટલે સમૃદ્ધ કહેવાય ક્રિયાપદ હેઝ અ રીચ હેઝ ને હેઝ આવી ગયું રીચ આવ્યું છે મૂળ રૂપ કર્યું છે રીચ નો આવે રીચ કા so have reached and prosperous society we have been great and powerful in the world we have સેલ ને હેવ કર્યું છે એની જગ્યાએ વી સેલ આપણે શું કે વી હેવ અ લોંગ ડેમોક્રેટિક હિસ્ટ્રી વી સેલ ને કર્યું છે તો આપણે શું કહે વી હેવ બીન બી નું શું કરવું પડે બીન ધ બેસ્ટ જવાબ બનશે ઇન્ડિયા હેઝ રીચ હેઝ ની સાથે ક્રિયાપદનું ત્રીજું જ રૂપ આવે એટલે હેઝ rich and prosperous society we have been been also been great and powerful in the world we have a long democratic history we have been the best આટલું તમે કરો એટલે 2 માંથી 2 માર્ક મળે